આ જે આંબો છે આની અંદર એનું ખીલામૂળ હોય છે, જે જમીનની અંદર ઊંડે સુધી આવેલું હોય છે. અને આ જે થડ છે કલમનું, એના મૂળ છે એ સાઈડમાં હોય છે. અને પ્રાકૃતિક પદ્ધતિની અંદર જે થળીએ પાણી અડવા દેવાનું ન હોય, જેથી કરી અને એ આવી રીતનું આમ ફરતી બધું. હું રાજેશ સાવલિયા, ગામ બોરવાવ, જિલ્લો ગીર સોમનાથ અને તાલુકો તાલાળા. આજે આપણે એક એવા થનગનાટ કરતા યુવા ખેડૂતને મળવા આવ્યા છીએ કે જેનું નામ છે ભાવેશભાઈ માધવભાઈ ભૂત, અને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરે છે. અને આ જો એક આખે આખો આંબો ભરેલો છે, કોઈ પણ જાતની કેમિકલ પેસ્ટિસાઇડ વાપરેલું નથી, એવી રીતની કેરી લાગેલી છે. અને પંચસ્તરીય મોડલ પણ બનાવવાના છે, તો એની પણ આપણે આગળ ભાવેશભાઈની ખુદની મુલાકાત લેવું અને તમને જણાવશું. એ પહેલાં જે પ્રાકૃતિક પદ્ધતિની અંદર આપણે જે એના જે નિયમ હોય એ નિયમને અનુરૂપ ભાવેશભાઈ આની જે તે માવજત કરે છે. તો આ હજી કેરી ટૂંકમાં કલમ કહેવાય આને, આ નાનો રોપ છે. તો પણ એણે જે વાવાઝોડાની અંદર રક્ષણ માટેનો જે આઈડિયો મારેલો છે એ તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે ભાઈ આ જે થડ છે, આ થડ છે એ કલમનું છે. અને આ થડ છે એ સાઈડમાં ગોઠલું વાવેલું છે, એટલે ટૂંકમાં આંબો કહીએ આપણે આપણી ભાષામાં. તો આ જે આંબો છે આની અંદર એનું ખીલામૂળ હોય છે, જે જમીનની અંદર ઊંડે સુધી આવેલું હોય છે. અને આ જે થડ છે કલમનું, એના મૂળ છે એ સાઈડમાં હોય છે. અને પ્રાકૃતિક પદ્ધતિની અંદર જે થળીએ પાણી અડવા દેવાનું ન હોય, જેથી કરી અને એ આવી રીતનું આમ ફરતી વાહું પાણી હાલે, એવી રીતનું જે આ સિસ્ટમ ગોઠવેલી છે એણે આ ધોરિયા પદ્ધતિની અંદર. અને હવે પછી તમને આ જે સપોર્ટ મારેલો છે, જેથી કરીને આ વાવાઝોડાની અંદર આ જે થડને નુકસાન ન થાય અને આપણે આ જગ્યા ઉપર ફરીથી વૃક્ષારોપણ ન કરવું પડે, જે કલમ વાવી ન પડે, એના માટેનું આ બેસ્ટ જુગાડ છે. તો હવે પછી તમને બતાવીશ કે ભાવેશભાઈએ જે પંચસ્તરીય મોડલની અંદર જે રોપા તૈયાર કર્યા છે અને આવનારા દિવસોમાં પંચસ્તરીય મોડલ બનાવવાના છે પ્રાકૃતિક પદ્ધતિની અંદર, તો એ તમને બતાવવાનો પ્રયાસ કરીશ. તો ભાવેશભાઈ, અમારા ખેડૂત બંધુઓને તમે માહિતી આપો. ભાવેશભાઈ બતાવો. નીચેના ભાગમાં જ આપણે પંચસ્તરી મોડેલ બનાવવાનું છે. એમાં અત્યારે ઓલરેડી આંબા તો વાવેલા જ છે, પણ આ ચોમાસામાં એમાં સરગવા, લીંબુ, પછી ડ્રેગન ફ્રૂટ. જો આ ડ્રેગન ફ્રૂટનો રોપ તૈયાર કર્યો છે એને વાવવા માટેનો. પછી આ છે આ લીંબુડીનો રોપ તૈયાર કર્યો છે. હવે આગળનું જે આપણે કાર્બન વિશેની માહિતી થોડી ઘણી આપણા ખેડૂત બંધુઓને આપો. 2020 થી જ ખેતીમાં તો હું આમ તો લાગ્યો, પણ ત્યારે રાસાયણિક ખેતી કરતા આપણે. અને ત્યારે પેલું પૃથ્થકરણ કર્યું હતું જમીનની લેબ, તો એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.52% જ આવ્યું હતું, જે 0.50 થી 0.75 હોવું જોઈએ. એને બદલે 52% જ આવ્યું, 0.52. હર્ષભાઈ, આપણે આ રિપોર્ટ કઈ શૈલીમાં કરેલો છે એ જરીક બતાવો. આ રિપોર્ટ કર્યો આપણે રાજકોટ કર્યો તો 5/2/2020 માં. બરોબર, આ ડેટ છે બરાબર. હવે કઈ કંપનીમાં કરેલો છે? આ છે ઇનવિટ્રો લેબોરેટરીઝ રાજકોટ. જમીન ચકાસણી પત્રક. બરોબર, જમીન ચકાસણી પત્રક. હવે નીચેના આપણે જે તે રિપોર્ટમાં આવી છે વિગત, હવે એ જે તે સમયે આપણે 2020 માં રિપોર્ટ કરાવ્યો, ત્યારે પીએચ આંક આપણો હતો 6.69, એટલે એ તો આમ એવરેજ સામાન્ય જ ગણાય, કારણ કે 6.5 થી 7.5 પીએચ હોવો જોઈએ. બરોબર, એટલે એ નોર્મલ જ છે. પછી આવે ઈસી, કુલ દ્રાવ્ય ક્ષાર પ્રમાણ કેટલું છે, એ સામાન્ય જ હતું 0.71. અને ઓર્ગેનિક કાર્બન એ મધ્યમ, એટલે 0.52 આવ્યો. બરોબર.
કારણ કે રાસાયણિક ખેતી કરતા હોય ને એને બધાને લગભગ મોસ્ટ ઓફ આ 1/2% માંડ આવે છે, એટલે આપણે 0.52 આવ્યો. બરોબર છે. પછી ગઈ સિઝનથી આપણે થોડુંક વધારે ફોકસ આપ્યું પ્રાકૃતિક ખેતીમાં અને જીવામૃતને એવું ચાલુ કર્યું. તો જીવામૃત જ ખાલી અત્યારે આપ્યું છે આપણે, હજી ઘન જીવામૃત ને એવું તો કોઈ વસ્તુ આપી નથી. બરોબર. પણ ખાલી જીવામૃતથી જ આ છેલ્લી 11 એપ્રિલ 26માં રિપોર્ટ કર્યો પાછો. ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 1.55 થઈ ગયું. 0.52 માંથી 1. એટલે અત્યારે ખાલી આ રિપોર્ટ જ બતાવી ગયું કે ભાઈ આપણે ક્યાં જે એટલે કલોંજીમાં આપણે છે ને ખાલી જીવામૃત જ આપ્યું છે. આમાં આ રિપોર્ટની અંદર આપણે આ ઓર્ગેનિક કાર્બન છે એનું પ્રમાણ હોવું જોઈએ 0.5 થી 0.75. એની સામે આ ભાવેશભાઈને 1.55% આવેલું છે, એટલે જોરદાર કહેવાય ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ. અને આ નેચરલ ફાર્મિંગની અંદર બહુ મહત્વનું મુદ્દો છે ઓર્ગેનિક કાર્બન. પછી બહુ આનંદની વાત છે કે જે પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અંદર ઓર્ગેનિક કાર્બનનું જે તે પ્રમાણ હોય એ મહત્વનો ભાગ ભજવતું હોય, અને એ કુદરતી કાર્બન કહેવામાં આવે છે આપણે ગામઠી ભાષામાં. દેશી કાર્બન આપણે કહીએ તો હાલે, કે જેનું પ્રમાણ બહુ મહત્વનું હોય છે પ્રાકૃતિક પદ્ધતિની અંદર. તો એમાં પણ ભાવેશભાઈએ બહુ સફળતા મેળવી છે. અને હવે પછીનો તમે જે આ પ્લાન્ટ બનાવવાના છો એ ક્યારે ઊભો કરવાના છો? ચોમાસાની અંદર. બરોબર. તો ભાવેશભાઈ, તમને મળી અને ખૂબ આનંદ થયો, અને પાછા જ્યારે તમે પ્લાન્ટ ઊભો કરશો ત્યારે પણ મળશું. અત્યારે તમામ ખેડૂત બંધુ અને દર્શક મિત્રોને આપણા બંને તરફથી આપણે હારે બોલશું, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.